આજ રોજ જીએસટીના નવા સ્લેબ જાહેર કરવામાં આવ્યા છે અને દેશવાસીઓને કેટલાક દરમાંથી રાહત મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 140 કરોડ દેશવાસીઓને દિવાળી પર્વ પહેલા જ દિવાળીની મોટી ભેટ આપી છે. નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના રૂપમાં આ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને આપી છે. પ્રધાનમંત્રીએ હંમેશા નાનામાં નાના અને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી અને દરેક નિર્ણય લીધા છે. ત્યારે જીએસટીમાં કરવામાં આવેલા મોટા ઘટાડા થકી એમએસએમઈ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત સૌના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે અને સામાન્ય ઉપભોક્તા પર વેરાનો બોજ ઘટશે અને તેમના જીવનમાં ખુશીઓ આવશે. તો આ ભેટ આપવા બદલ સમગ્ર ગુજરાત વતી માનનીય મોદી સાહેબને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ તકે પ્રધાનમંત્રી શ્રીનો સમગ્ર જનતા વતીથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 140 કરોડ દેશવાસીઓને દિવાળી પર્વ પહેલા દિવાળીની મોટી ભેટ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના રૂપમાં આપી છે. વડાપ્રધાન શ્રી હંમેશા નાનામાં નાના અને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી અને દરેક નિર્ણય કર્યા છે. નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના ઐતિહાસિક નિર્ણયથી એમએસએમઈ, નાના ઉદ્યોગ, મધ્યમ વર્ગીય ઉદ્યોગ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને પણ મોટી રાહત મળતા ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે. સામાન્ય ઉપભોક્તા પર વેરાનો બોજ ઓછો થશે અને તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી ભારત ઝડપથી ત્રીજી આર્થિક મહાસત્તા બનશે અને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો મંત્ર પણ સાકાર થશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતા જનાર્દનને આ ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.